ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાગી ગયા છે સવારના 11:30 ને આજે છે કોલેજમાં છુટ્ટી, એટલે વ્લોગ ચાલુ કર્યો છે મેં અને ભાઈએ. તો આજે તમને બતાવીએ આજનું આખું રૂટીન. તો હવે જોઈએ મમ્મી શું કરે છે, ભાઈ બતાવી દે જરા. મમ્મી બેસી ગઈ મશીને નું કામ લઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને કેમ છો બધા? મજામાં જ હશો. ગુરુ નાનક જયંતિની બી બધાને હાર્દિક શુભકામનાઓ. અને આજે તો છે ને બ્લોગ આ બે છોકરાઓએ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે એ લોકોને બેઉને આજે કોલેજમાં છે છુટ્ટી, તો બ્લોગ એ લોકોએ સ્ટાર્ટ કર્યો છે. તો જોઈએ દિવસમાં આગળ શું કરશું એ તમને બતાવશું. અને અહીંયા આપણું રૂટીનનું જે કામ છે એ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. અને મારું અહીંયા એક બ્લાઉઝ સિવાયને રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ચલો હવે આપણે અત્યારે રસોઈમાં શું બનાવશું. અને અહીંયા છે ને એક છોકરો બ્લોગ કરે છે, જો આવી રહ્યો આ મોટીઓ. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને કીધું કે યુટ્યુબ ફેમિલીને. તને છે બધાય. ઓકે, તો હવે આજના દિવસનો શું પ્રોગ્રામ છે બેઉ ભાઈને? કાઈ નહીં, આ તંદુરસ્ત કાઈ નહીં. એક્ઝામનું કાંઈ પ્રિપરેશન નથી કરવાની કે હું આવું એક્ઝામમાં પેપર લખવા? તો હું અહીંયા થોડી બેઠી હોત મશીને, તો હું ત્યાં એક્ઝામમાં પેપર લખ્યા હોત તો ક્યાંક હું અમેરિકામાં લંડનમાં ન બેઠી હોત. ન લખ્યા એટલે ત્યાં ઇન્ડિયામાં બેઠી. ના લખેલું હોય થોડાક ઇન્ડિયામાં બેસે. હું હવે અમુક લખ્યું હોય પણ એને એક બીજું લખીને હોય તે થોડી પાસ થાવ. પાસની વાત નથી, ભણેલા ગણેલા લોકો થોડાક કઈ અહીંયા ઇન્ડિયામાં બેસે. પણ ના, એ વાત ખોટી છે. ઇન્ડિયા ઇઝ ધ ગ્રેટ બેસ્ટ ગ્રેટ. એક જ થયું ભાઈ, આપણે ઇન્ડિયન છીએ તો ઇન્ડિયનમાં જ રહેવાના છીએ. ઇન્ડિયામાં કટ કરવાનું હાલ. આ તો ખાલી વાત થાય છે કે લંડનમાં, બાકી આપણે ક્યાંય જવાનું. હા, ઇન્ડિયામાંથી લોકો ભણીને બહાર નીકળે, બરાબર? હા, ત્યાં જઈને પછી ત્યાં પૈસા કમાય, ત્યાં ટેક્સ ભરે, ત્યાંની કન્ટ્રી મોટી કરે, તો ઇન્ડિયા શું કરવાનું? ઇન્ડિયાને કઈ નહીં, જલસા કરવાના. ઇન્ડિયા જી જાય એને ભૂલી જવાનું. બધા વહી જાય તો પછી ઇન્ડિયામાં ખાલી થઈ જાય. કાંઈ ખાલી ન થઈ જાય, બધાય ન જવા વાળા ને, કોઈક આપણા જેવા વિચારવા વાળા હોય ને કે ઇન્ડિયન છે તો ઇન્ડિયાને જ આગળ લાવો ને, અધર કન્ટ્રીને શું કામે લાવો છો એમ. એટલે આપણે ઇન્ડિયામાં જ રહેવાનું છે, એવું કાંઈ નથી. તને કોઈ જોર જબરજસ્તી નથી કે તું જા જેમ બાર ગામ. ઓકે. અને અમારે અહીંયા છે ને ઇલેક્શન આવે છે, તો જો ઇલેક્શનની અમારે અહીંયા શું આવી ગયું છે, પરછી આવી ગઈ છે. સુમિત્રા સંજય કુંજડિયા અને સંજય વ્રજલાલ કુંજડિયા. સંજયનું છે, સુમિત્રાનું છે, બા દાદાનું છે. લાવ બતાવ. તો આપણે જવાનું છે વોટિંગ કરવા. તો કોને આપણે વોટ કરશું? ભાજપને. કોણ ઊભી છે? કોણ લેડીઝ છે? ચૌધરી મનીષા તાઈ. તો આપણે મનીષા તાઈને વોટ દેવાનો થાય છે. અને એ વોટિંગ છે, મતદાન છે. તો મતદાન ગુપ્ત મતદાન હોય, એટલે આપણે એને શેર ન કરવાનું હોય કે મેં કોને આપ્યું મતદાન. તો 20 તારીખે આવે છે. 20 તારીખે છે ને ઇલેક્શન? 20 નવેમ્બર. 20 તારીખે 20 નવેમ્બરના ઇલેક્શન છે. તો આપણે દાન કરવા જવાનું થાય છે. તો આપણું અહીંયા આગળ આવી ગયું છે પછી ઇલેક્શન માટેની. આ જો આ છે મનીષા તાઈ. તો ચલો ફ્રેન્ડ્સ, થોડી વાર પછી રસોઈનો ટાઈમ થશે તો આપણે કંઈક રસોઈમાં બનાવશું. છોકરાઓ શું જમવાનું છે આજે? હું ને કંઈક બનાવીએ. થોડી વાર પછી બનાવું, એટલી વારમાં મારું આ અધૂરું છે હું પૂરું કરી લઉં, પછી પાછા મળ્યા. તો ચલો એટલી વાર બાય બાય. ગાઈસ વાગી ગયા છે બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું બને છે આજે રસોઈમાં? હેલો ફ્રેન્ડ્સ, આજે છે ને રસોઈમાં બને છે દાલ ફ્રાય અને જીરા રાઈસ. તો અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે અને અહીંયા રાઈસ થાય છે. અને અહીંયા આપણે કટિંગ થાય છે.
મસાલો રેડી કરીએ છીએ. હમણાં દાળ બફાઈ જાય એટલે એનો વઘાર કરી દેશું અને જીરા રાઈસ બનાવી નાખશું. રાઈસ બની જાય એટલે ભાઈ હમણાં ધૂમધડાકા થઈ જાય. જો ચાલુ થયું. તો આવું છે ફ્રેન્ડ્સ. અત્યારે વાગી ગયો છે બપોરનો 1:45. યસ 1:45 વાગી ગયો છે. ઘંટુ એને કેટલા કહેવાય 1:45 વાગ્યા ને ગુજરાતીમાં? 1.5 1.5 નો કહેવાય, 1:45 કહેવાય. 1:45. અને ઘંટુ 1:30 થયું હોય એને શું કહેવાય? દોઢ. અને 2:30 થયું હોય એને અઢી. એવું કોણે કીધું તને? કેદીક શીખી ગયો? આઈશ કે કાલ. તો ફ્રેન્ડ્સ આવું છે અને હમણાં શેઠ આવી જશે જમવા માટે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ છોકરાઓને 2-3 દિવસથી છુટ્ટી છે એટલે જલસા પડી ગયા છે. એક્ઝામ ચાલુ છે પણ વાંચવાની ખબર પડતી નથી અને હવે આગળ જોઈએ દિવસમાં શું કરશું ઈ. હા, બીજી એક વસ્તુ છે રોનિક, કે મારા સાસુ ને સસરા ગયા છે ગોકુળ મથુરા. તો ત્યાં એ લોકો એન્જોય કરે છે ગોકુળ મથુરામાં. તો ત્યાંની બી હું તમને વિડીયોના અંદર ક્લિપ બતાવીશ કે એ લોકો ત્યાં આખો દિવસનું રૂટીન એ લોકોનું શું હોય. ઠાકોરજીની સેવા કરવાની, પછી લોકો યમુના ઘાટ ઉપર જાય, ગોકુળમાં બધે ફરતા હોય, સેવા કરતા હોય, ગૌશાળામાં જતા હોય. તો ત્યાંની ગૌશાળાનો બી હું વિડીયો તમને એક નાની એવી ક્લિપ બતાવીશ. અને બીજું કે એ લોકો ત્યાં કાલે રાસલીલા કર્યા હતા. એને શું કહેવાય મને એક્ઝેક્ટલી નથી ખબર, પણ રાસ રમતા હતા ઠાકોરજીની સેવા કરીને. તો એની બી એક નાની એવી ક્લિપ છે, એ તમને વિડીયોમાં જોવા મળશે. તો તમને ઘરે બેઠા ગોકુળ મથુરાના દર્શન થશે. તો તમે એ વિડીયોમાં જોજો, ભૂલતા નહીં. ચાકુ હાથમાં જ છે, નકર લેવાઈ જાવ. જમના પાણી આજે જાતા પાણી રે જમના પાણી મને જાતા જાણી. હલો ભાઈ, નાતી રે કોઈ નતું, વારી કોઈ જોતું નતું, છુપો વાતું કરે રે યમના પાણી, છુપો વાતું રે યમના પાણી, જાતા જાણી રે યમના પાણી, કોને મારે જઈને કેવું પાણી. કામણ કીધું તું રે યમુના પાણી, જાતા પાણી રે યમુના પાણી, મને જાતા જાણી રે એવું રે યમુના પાણી. ઘરના મારી પીડા સુજાણે, ઘરના મારી પીડા સુજાણે. હવે જો દાળ ફ્રાય બને છે, બફાય છે, અહીંયા રાઈસ બફાય છે અને અહીંયા બાર સલાડ થઈ ગયું છે રેડી. અને આ છે માટેનું બી રેડી થાય છે. સ્ટોક છે મારો, સ્ટોક એક અઠવાડિયા. અને અહીંયા અમે ગૌશાળામાં ગયા હતા તો ત્યાંથી લઈ આવ્યા છે છાસ. મારા પપ્પા ગયા હતા ગૌશાળામાં. મારા પપ્પા છે ને દર સેટરડે સન્ડે ગૌશાળામાં જાય સેવા કરવા માટે, ગાયોને ઘાસ નાખવા માટે. તો ત્યાંથી છાસ લઈ આવ્યા હતા. તો આપણે એની બોટલ ભરી લીધી છે. હવે આપણે એને ફ્રીજમાં મૂકી દેશું. ચલો તો મળીએ આગળ. મારું તો બડબડ ખૂટશે નહીં. તને વાંધો હું છે નથી તો દવ ને ગોતીને દવ. ના ભાઈ હું ગોતી લઉં. મિનિટ એમ છબી ગઈ. ઓય મારો માં તો મારા છોકરાને અહીંયા દીકરો બાપાના કાન કાપે છે. કાન કાપે વાળ કાપે છે, કાન નહીં. પતી ગયા ભાઈ. અહીંયા કાન કાપવાની પ્રોસેસ ચાલુ છે. અહીંયા ક્યાંક છે બધી. દીકરો બાપાના કાન કાપે છે. જો કપાઈ ગયા. એ
નહીં, આ જાતે નહીં કાપે ને ગટુ ત્યાં સુધી એને સંતોષ નહીં. બસ ઈ કરો હો, નુકસાન કરો બેવ થઈને. આજે છે ને બે માંથી એક રોવાના તો નો કહેવાય. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 6 અને 6 વાગે તો ઠીક છે, 5:30 વાગ્યામાં અંધારું થઈ જાય છે આજકાલ. તો 5:30 વાગે એટલે એમ લાગે કે રાત પડી ગઈ છે, એટલું અંધારું થવા માંડ્યું છે. ઠંડી નથી, ખાલી માઇનર ઠંડી હોય સવારના જરાક વાર, રોજ હોય. બાકી ઠંડી કાંઈ છે નહીં ને. જો કે અમારે અહીંયા ઠંડી પડતી બી નથી, બહુ ઓછી ઠંડી હોય, ક્યારેક હોય, બાકી તો લગભગ હોતી જ નથી ઠંડી. 4 વર્ષમાં એકવાર, 4 વર્ષે કાંઈ નહીં, ક્યારેક જ હોય. ઈ બી લાઈટ જેવી બપોરે ઠંડી હોય ને એવી ઠંડી આપણે અહીંયા. સ્વેટર લીધેલા એમને પડ્યા માળિયામાં, કોઈ દી કાઢ્યા નથી. સ્વેટર બી યુઝ થાય નહીં કાંઈ હોય તો. બાઇક પર કેમ જઈએ તો ઠંડી લાગે, બાકી તો કઈ ઠંડી લાગે નહીં. ખાલી ઋતુ બતાવે કે શિયાળો આવી ગયો છે, એટલે શિયાળામાં 5 વાગે ત્યાં અંધારું થઈ જાય. અને ઓલી તારી માસીને ખુલ્લી મૂકી દીધી, મારા માસા આવી જાય, માસીને ખુલ્લી મૂકી છે તો ત્યાંથી આવશે કોઈ કઈક મચ્છર, એટલે પેલા વિન્ડો બંધ કરી આવજા. અને હું અહીંયા બનાવું છું, ક્યાં કરું છું ઇસ્ત્રી. પહેરવાના બીજાને, ઇસ્ત્રી મારે કરવાની. મેં તો કીધું મને શીખવાડી દે, તે કીધું નવા કપડા અમારે તો ઇસ્ત્રી મોંઘી પડે, તો બહાર કરવા પરવડે મને, બહાર દઈ દેવા. એક શર્ટ બાળી નાખ એટલે 700 રૂપિયાની અડી. એક હતો એવો ડાયલોગ છે રોનિક, કે શું હતું હું ભૂલી ગઈ. માં પાસેથી સંસ્કાર મળે અને પપ્પા પાસેથી શું મળે હું ભૂલી ગઈ, તો યાદ કરીને કહીશ. માં પાસેથી સંસ્કાર મળે ને પપ્પા પાસેથી કંઈક બીજું મળે, એટલે એ કંઈક છે એનું. અને ઘરના કામ કરવા માટે ઘરવાળી મળે, ઘરવાળી પાસેથી ઘરના કામ મળે, કંઈક છે. હું યાદ કરીને કહીશ ડાયલોગ. ઇસ્ત્રી હું કરી લઉં, પછી કંઈક રસોઈ બનાવશું. સાંજ પડી ગઈ છે અને હવે આપણે બનાવવાની છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો કંઈક બનાવશું. કઢી ખીચડી બનાવું છું. ચલો નાસ્તો કરી લો, ભૂખ લાગી જાય. બસ ખાઓ, કચરા ખાઓ. ભૂખ લાગી કીધું કે કચરા? હાલ ભાખરી બનાવી દો. ના ભાખરી નથી ખાવી. ભાખરી તો હું ખાઈશ, કચરો જ ખાઈશ ને, ભાખરી નહીં ખાતો. સંતરા પડ્યા જ ને, હું જોઉં છું તો કેવો. હા તો જોજે, કાલ મેં 4 સંતરા ખાધા હતા. નવાઈ કર નાખી તો ખાવ તો કે નવાઈ કર નાખી, નો ખાવ કે ખાતા નથી. अब क्या તો करना રોજ લાવીને મૂકું, ખાઈ જાવ ને. મારે ખૂટવાડવું પડે, કોઈ ખાય નહીં. પછી અંતે મારે જ એમ થાય કે વેસ્ટ ક્યાં કરવું, અનાજનો વેસ્ટ ક્યાં કરવો, એમ લોકોને ખાવા જડતું નથી. તમે ક્યાં કીધું? અને તમને જડે છે ને તો તમે ખાઈ નહીં શકો. અમુક લોકોના છોકરાઓને જોજે, બિચારાઓને એક આટલી વસ્તુ માટે બી તડપતા હોય કે એના મા બાપની એવી કન્ડિશન ન હોય લાવીને ખવડાવી શકે એવી. એ છોકરાઓને બિચારાને કોઈકનું જોવે ને તો એને એમ થતું હોય કે અમને બી આવું મળે તો, પણ ન મળતું હોય બિચારોને. શું કરે, પરિસ્થિતિ ન હોય તો. અને તમને લોકોને મોઢામાં આમ દઈએ ને કોળિયા તો તમે ખાઈ નથી શકતા. કચરા ખાવા હોય બસ, ફ્રેન્કી ખાઓ, વડાપાઉં ખાઓ, જે નથી ખાવાનું એ ખાવું હોય, અને જે ખાવાનું છે ને એ ન ખાવાનું. એવું છે આજની જનરેશન. આને કહેવાય, તો જનરેશન પ્રમાણે ચાલવાનું હોય ને. હા, જનરેશન પ્રમાણે જ ચાલવાનું હોય. એટલે તો અમે લોકો 4 ધામ કરીએ, એવા તમને લોકોને 4 ધામ કરવાનું કહીએ ને, એટલે એમ કે અમે કીધું તું અમારે જવું છે, અમે તમે એટલું બધું ચાલવાનું છે. એવું મેં ક્યારેય કીધું જ નથી, એટલું બધું ચાલવાનું. મારી એકની વાત નથી થતી, જનરલ વાત થાય છે. ઈ પછી બીજાનું ન હોય પછી. આજની જનરેશનમાં તું એક જ છે નહીં? એ તો મારું જ એક્ઝામ્પલ દીધું એટલે હું કહું છું. હા, એટલે ઈ જ છે કે જો મારા દાદી વયા ગયા, ગઢાબા દાદી જ કહેવાય ને, ઈ વયા ગયા 100 વર્ષની ઉંમરે ગયા. હે
આજની જનરેશન કોઈ 100 વર્ષની ઉંમર નહીં થાય. ઈ તો કારણ ભાઈ કે ઈ અલગ લોકોના ખાવાનું એવું હતું કે કચરા નતા ખાતા અને અત્યારે બધા કચરા ખાય છે. ઈ ચાલ્યા રાખે જેમ જેમ જનરેશન વધે એમ ફરક ખાઓ, હોય ખાઓ, ખાઓ, ખાઓ. બસ એમ. તો ચલો હવે મળીએ.